મોરવા હડફના સંતરોડ ચેકપોસ્ટ પાસેથી ડુંગળી બટાકાના કટ્ટા ભરેલા આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી સંતાડીને લઈ જવાતા ₹2,54,000ના વિદેશી દારૂ સાથે કિસમને ઝડપી પાડતી મોરવા હડફ પોલીસ। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા સંતરોડ ચેકપોસ્ટ પર મોરવા હડફ પોલીસ વાહન ચેકિંગમાં હતી। આ સમય દરમિયાન દાહોદ તરફથી આવતા એક આઈસર ટેમ્પો નંબર GJ23AT1683 પર પોલીસને શંકા જતા પોલીસે આઈસર ટેમ્પાને ઊભો રાખવા ઇશારો કરતા આઈસર ટેમ્પાને રોડની સાઈડમાં ઊભો રાખી ભાગવા જતા પોલીસે ચાલક ગિરવતસિંહ ભગવાનસિંહ પરમાર રહે મીઠાપુર નદીવાળું ફળિયું તાલુકો સાવલી જિલ્લો વડોદરાને ઝડપી પાડ્યા છે। આઈસરમાં તપાસ કરતા પાછળના ભાગડે ડુંગળી બટાકાના 60 કટ્ટા ભરેલા મળી આવ્યા જે હટાવી જોતા ત્યાં અન્ય કોઈ ચીજ વસ્તુ મળી ન આવી હતી। પોલીસને શંકાના આધારે આઈસર ગાડીની સાઈડમાં પડખાની નીચે જોતા અંડરગ્રાઉન્ડ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે। પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે ચોરખાનામાંથી એક પછી એક વિદેશી દારૂની અલગ અલગ માર્કાની પેટીઓ બહાર કાઢતા 45 પેટીઓ બહાર મળી આવી। 180 mm અને 500 mlની 1896 બિયરની ટીમ અને પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા જેની કિંમત ₹2,54,640નો વિદેશી દારૂ મળી આવતા મોરવા હડફ પોલીસે આઈસર ટેમ્પામાં ચોરખાનું બનાવી તેમાં સંતાડી લઈ જવાતો ₹2,54,640નો વિદેશી દારૂ ડુંગળી બટાકાના 60 કટ્ટા જેની કિંમત ₹12,000 અને આઈસર ટેમ્પો કિંમત ₹5 લાખ મળી આવી। 7,66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ વિદેશી દારૂ કોની પાસેથી આવ્યો છે, કોને આપવાનો હતો તે બાબતે ઝડપાયેલા ઇસમની પૂછપરછ કરતા આઈસર ગાડી જબુઆ ખાતે લઈ ગયેલ અને ત્યાંથી એક ઇસમ આઈસર ગાડીમાં વિદેશી દારૂ ભરી આપી ગયો છે। દારૂ ભરેલી ગાડી કરણસિંહ રૂપસિંહ ચૌહાણ રહે બાજીપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદને આપવા જતો હોવાનું જણાવ્યું હતું। મોરવા હડફ પોલીસે 2 ઇસમો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોરવા હડફ પોલીસે વાહનોમાં લઈ જવાતો વિદેશી દારૂ મળતી મોરવા હડફ તાલુકામાં વિદેશી દારૂ સદંતર બંધ હશે કે શું? મોરવા હડફ તાલુકામાં વિદેશી દારૂ મળતો નહીં હોય કે શું? તેવા અનેક પ્રશ્નો મોરવા હડફ વિસ્તારમાંથી ચર્ચાઈ રહ્યા છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।